નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઈરપરા કન્યા વિદ્યાલય ઈ લર્નિંગ એપ્લિકેશનમાં આપ બધાનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 11 અર્થશાસ્ત્રનો એક મહત્વનો લેક્ચર એટલે કે અગત્યનો એવો પાઠ રાષ્ટ્રીય આવક પ્રકરણ નંબર 9 વિશે એક લેક્ચર લેશું. આગળ આપણે જોઈ ગયા હતા રાષ્ટ્રીય આવક એટલે શું, રાષ્ટ્રીય આવક ગણવા માટેની જુદી જુદી પદ્ધતિઓ, રાષ્ટ્રીય આવક ગણવા માટે જુદા જુદા દેશમાં કઈ કઈ રીતે ગણવામાં આવે છે, કયા પ્રકારનું અર્થતંત્ર છે એના વિશેની માહિતી મેળવી હતી. છેલ્લા આપણે જોઈ ગયા હતા રાષ્ટ્રીય આવકની ગણતરીની મહત્વની 3 પદ્ધતિઓ, આવક, ઉત્પાદન અને ખર્ચની પદ્ધતિ. એમાં આગળ 2 પ્રકારની પદ્ધતિઓ જોઈ ગયા હતા, ઉત્પાદનની પદ્ધતિ અને આવકની પદ્ધતિ. કે વિશ્વના ઘણા બધા દેશોમાં આ મુખ્ય 3 પદ્ધતિઓ આવક, ઉત્પાદન અને ખર્ચની પદ્ધતિના આધારે રાષ્ટ્રીય આવક ગણવામાં આવે છે. તો એમાં આજે આપણે ત્રીજી પદ્ધતિ એટલે ખર્ચની પદ્ધતિ. કે ખર્ચની પદ્ધતિના આધારે દેશની અંદર રાષ્ટ્રીય આવક કઈ રીતે ગણવામાં આવે છે. તો અર્થ ઉપરથી જ કહી શકાય કે દેશની અંદર જુદા જુદા લોકો દ્વારા, દેશના નાગરિકો દ્વારા થતા કુલ ખર્ચના આધારે જે રાષ્ટ્રીય આવક ગણવામાં આવે એને ખર્ચની પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. સૌ પ્રથમ આ પદ્ધતિ વિકસાવનાર પ્રોફેસર ફિશર નામના અર્થશાસ્ત્રી છે. આગળ ફિશરની વ્યાખ્યા જોઈ ગયા કે પ્રોફેસર ફિશરની વ્યાખ્યા ઉપરથી આ પદ્ધતિ વિકસાવવામાં આવી છે. એને એવું કીધું કે વર્ષ દરમિયાન વ્યક્તિઓ કે આખા 1 વર્ષના સમયગાળા દરમિયાન દેશમાં રહેલા વ્યક્તિઓ, કુટુંબો, પેઢીઓ અને સરકાર જુદી જુદી ચીજ વસ્તુ અને સેવાઓ ઉપર જે કુલ ખર્ચ કરે છે એનો સરવાળો કરીને રાષ્ટ્રીય આવક માપવામાં આવે છે. ટૂંકમાં કહેવું હોય તો આ પદ્ધતિમાં આવક બરાબર ખર્ચની ધારણા અભિપ્રેત થાય છે. એટલે કે ખર્ચની પદ્ધતિમાં એક નાણાકીય વર્ષ દરમિયાન અંતિમ વસ્તુઓ અને સેવાઓ, 1 વર્ષના સમયગાળા દરમિયાન વસ્તુ અને સેવાઓની ખરીદી પાછળ જે ખર્ચ થાય છે એનો સમાવેશ કરવામાં આવે છે. અને આમ એક નાણાકીય વર્ષ દરમિયાન કુલ ખર્ચ જીડીપી જેટલું જ હોય છે. ટૂંકમાં કહેવું હોય તો ખર્ચની પદ્ધતિ એટલે 1 વર્ષના સમયગાળા દરમિયાન દેશના લોકો દ્વારા થતું કુલ ખર્ચ, જેને આવક વડે દર્શાવતા જે ખર્ચ થાય છે એને આવકના આધારે દર્શાવીને જે આવક ગણવામાં આવે છે એને રાષ્ટ્રીય આવક તરીકે ઓળખવામાં આવે છે. આમ ખર્ચની દ્રષ્ટિએ રાષ્ટ્રીય આવક ગણતી વખતે કયા કયા મુદ્દાઓને ધ્યાનમાં લેવાના છે એવું આજે આપણે જોવાના છીએ. તો ખર્ચની દ્રષ્ટિએ આવક ગણતી વખતે જુદા જુદા 4 ખ્યાલો છે. અને એના આધારે પ્રથમ ખ્યાલ એટલે કે મુખ્ય 3 ખ્યાલો છે. એમાં પહેલો છે નાણાકીય ખર્ચ. અને નાણાકીય ખર્ચને 4 રીતે દર્શાવવામાં આવે છે. તો સામાન્ય અર્થમાં નાણાકીય ખર્ચ કેને કહીશું તો એના અર્થ ઉપરથી જ આવડે કે જે ખર્ચ નાણાંના દ્વારા દર્શાવવામાં આવે એને નાણાકીય ખર્ચ કહેવામાં આવે છે. આજે આપણે મોટા ભાગનું ખર્ચ પૈસા એટલે રૂપિયા એટલે કે નાણાં દ્વારા દર્શાવીએ છીએ. તો નાણાકીય ખર્ચના મહત્વના 4 પરિબળો, એમાં પહેલું છે વપરાશી ખર્ચ, જે આગળ વ્યાખ્યા જોઈ ગયા છે કે વ્યક્તિને જીવન નિર્વાહ માટે કંઈ ને કંઈ વપરાશ કરવો પડે છે. આવો વપરાશ પાછળ થતું ખર્ચ એટલે વપરાશી ખર્ચ, જેને દેશની રાષ્ટ્રીય આવકમાં ગણવામાં આવે છે. જોઈએ વપરાશી ખર્ચ એટલે નાગરિકો એટલે દેશના લોકો, કુટુંબો, ધંધાદાર પેઢીઓ દ્વારા વપરાશી વસ્તુઓ પાછળ થતું ખર્ચ, જેને વપરાશી ખર્ચ કહેવામાં આવે છે. કે કોઈ પણ દેશના લોકો, આખા દેશમાં કુટુંબો, ધંધાદાર પેઢીઓ જુદી જુદી વપરાશી વસ્તુઓ પાછળ ખર્ચ કરે છે, જેને વપરાશી ખર્ચ કહેવાય છે. જેમ કે આજે આપણે રોજિંદા જીવન વ્યવહારમાં સવારે ઉઠીને સાંજ સુધી ઘણી બધી વસ્તુઓ વાપરીએ
છે એના પાછળ થતો ખર્ચ, જેમ કે ટીવી, સ્કૂટર, કાર, ટકાઉ વસ્તુઓ, અનાજ, ફળ, ફળાદી, શાકભાજી, નાશવંત વસ્તુઓ, ડૉક્ટરની સારવાર, શિક્ષણ, આરોગ્ય વિષયક સેવાઓ, સંદેશા વ્યવહાર, વાહન વ્યવહાર વગેરે પાછળ જે ખર્ચ થાય છે એને વપરાશી ખર્ચ કહેવામાં આવે છે. બીજો ખર્ચ છે મૂડીરોકાણ પાછળ થતો ખર્ચ. તો સામાન્ય રીતે નાગરિકો, કુટુંબો, ધંધાદાર પેઢીઓ જે મૂડીરોકાણ કરે છે એના પાછળનો ખર્ચ છે જેને મૂડીરોકાણ પાછળના ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે. જેમ કે કારખાનાનું મકાન, પ્લાન્ટ, યંત્ર સામગ્રી, જુદા જુદા વ્યવસાયો માટે જરૂરી ચીજ વસ્તુઓ અને સાધનો પાછળ થયેલું ખર્ચને મૂડીરોકાણ ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે. તો એક વાક્યમાં પૂછે કે મૂડીરોકાણ ખર્ચ એટલે શું? તો મૂડીરોકાણ એટલે કારખાના, મકાન, યંત્ર સામગ્રી પાછળ થતો ખર્ચ. ત્યાર પછી ખર્ચનો ત્રીજો પ્રકાર છે સરકારી ખર્ચ. તો અર્થ ઉપરથી જ આવડે કે સરકાર જે ખર્ચ કરે છે એને સરકારી ખર્ચ કહેવામાં આવે છે. તો સરકારમાં કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ વગેરે કેટલોક વપરાશી ખર્ચ અને મૂડીરોકાણ ખર્ચ અને એની સાથે દેશ ચલાવવા માટે વહીવટી ખર્ચ કરે છે વગેરેનો સમાવેશ થાય છે. આજે તમે જોવો છો કે સરકાર, કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર આરોગ્ય, શિક્ષણ, રોડ, રસ્તા, સંદેશા વ્યવહાર પાછળ કેટલુંક મૂડીરોકાણ કરે છે. તો એવો જે ખર્ચ છે ને કે કાલાવડથી રાજકોટ સુધીનો સરકારે હાઈવે એટલે કે પાકો રોડ બનાવ્યો, એના પાછળ મૂડી રોકી તો એને મૂડીરોકાણ ખર્ચ કહેવાય. એ બનાવવા માટે કેટલાક ખર્ચ થાય છે જેને વપરાશી ખર્ચ કહેવાય. દેશના વહીવટી તંત્ર ચલાવવા માટે જે ખર્ચ, સરકારી કચેરીઓ છે એમાં રોકાયેલા સ્ટાફ અથવા તો એમાં રોકાયેલા વહીવટદારો જે એના પાછળ ખર્ચ થાય તો એને વહીવટી ખર્ચ કહેવામાં આવે છે. ચાલો ત્યાર પછીનો છેલ્લો મુદ્દો છે ચોખ્ખું નિકાસી ખર્ચ. કેને કહેશું એવો આગળ જોઈ ગયા છે. નિકાસો કરવા પાછળ થતું ખર્ચ, જેમાં દેશમાં આયાત થતું ખર્ચ ભારતમાં ચૂકવવામાં આવે છે. વિદેશમાંથી કેટલીક નિકાસો કરીએ છીએ, વિદેશના લોકો ચૂકવે છે અને એ બંનેને બાદ કરતાં જે ખર્ચ મળે એને ચોખ્ખું નિકાસી ખર્ચ કહેવાય. જેમ કે દેશના નાગરિકોનું વિદેશી વસ્તુઓની આયાત પાછળ થતું ખર્ચ, કે આપણા દેશના નાગરિકો છે તો એ વિદેશમાંથી જેટલી વસ્તુનું આયાત કરશે એના પાછળ થતું ખર્ચ એ દેશનું ખર્ચ છે, એટલે કે દેશના લોકોએ ચૂકવવાનું હોય છે. અને આપણી નિકાસો છે કે આપણા દેશના લોકો કેટલીક ચીજ વસ્તુઓ નિકાસ કરે છે, એ વિદેશી નાગરિકોનું આપણી વસ્તુઓ પાછળ થતું ખર્ચ છે. તે બંને વચ્ચેનો તફાવત એ નિકાસી ખર્ચ દર્શાવે છે, જેનો સમાવેશ રાષ્ટ્રીય આવકમાં ગણવામાં આવે છે. એટલે કે ટૂંકમાં કહેવું હોય તો રાષ્ટ્રીય આવક બરાબર વપરાશી ખર્ચ પ્લસ મૂડીરોકાણ ખર્ચ પ્લસ સરકારી ખર્ચ પ્લસ ચોખ્ખું નિકાસી ખર્ચનો સરવાળો એટલે રાષ્ટ્રીય આવક. આમ ખર્ચની પદ્ધતિમાં રાષ્ટ્રીય આવક ગણતી વખતે મહત્ત્વના 4 ખર્ચને ધ્યાનમાં લેવામાં આવે છે. દેશના લોકો દ્વારા થતું કુલ ખર્ચ જે વપરાશી ખર્ચ, દેશના લોકો મૂડીરોકાણ કરે, સરકાર ખર્ચ કરે અને નિકાસો પાછળનું ખર્ચને કુલ સરવાળાને ખર્ચ તરીકે ગણીને રાષ્ટ્રીય આવક ગણવામાં આવે છે, જેને ખર્ચની પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. ચાલો ત્યાર પછી રાષ્ટ્રીય આવકમાં ન ગણાતા ખર્ચ, કે આ પદ્ધતિમાં કેટલાક ખર્ચ એવા છે કે જેને રાષ્ટ્રીય આવકમાં ગણવામાં આવતા નથી. જો ગણવામાં આવે તો એ સાચી ખર્ચની માહિતી આપશે નહીં અને પરિણામે રાષ્ટ્રીય આવક બેવડાશે અથવા તો રાષ્ટ્રીય આવકનું સાચું મૂલ્યાંકન થશે નહીં. તો એવા કયા ખર્ચ છે કે જેને રાષ્ટ્રીય આવકની અંદર ગણવામાં આવતા નથી? તેમાં જોઈએ, ખર્ચની દ્રષ્ટિએ રાષ્ટ્રીય આવકની ગણતરીમાં અમુક ખર્ચને જ ગણવામાં આવે છે, અમુક ખર્ચ ગણવામાં આવતા નથી. દાખલા તરીકે સેકન્ડ હેન્ડ વસ્તુઓની ખરીદી પાછળ થતું ખર્ચ, કે સેકન્ડ હેન્ડ એટલે જૂની વસ્તુઓ, કે એક વખત વપરાશ માટે ખર્ચ થઈ ગયો, કે દાખલા તરીકે મેં 10,000નો મોબાઈલ લીધો, એના પાછળ થતું ખર્ચ. હવે એ જ મોબાઈલ મેં બીજાને વેચ્યો તો બીજાને
મેં દાખલા તરીકે 8,000નો વેચ્યો તો એને 8,000નું ખર્ચ થયું, પણ એ કેવી વસ્તુ ગણાશે? સેકન્ડ હેન્ડ. જો 2 વખત ગણાશે તો 10,000 મેં ખર્ચા, 8,000 એને ખર્ચા. ખરેખર મોબાઈલનો પાછળનો ખર્ચ ટોટલ કુલ ઉત્પાદનના આધારે કેટલો છે? 10,000. પણ જો 2 વખત ગણવામાં આવશે તો 18,000 થશે, કે પરિણામે ખર્ચનું સાચું મૂલ્ય મળશે નહીં. એવું જ હેરફેરનું ખર્ચ. આ ઉપરાંત હેરફેરના ખર્ચમાં ની સાથે પેન્શન, બેરોજગારી ભથ્થું, વિધવાઓને અપાતી સહાય વગેરેનો સમાવેશ પણ ખર્ચમાં કરવામાં આવતો નથી, કારણ કે એ કરવામાં આવશે તો રાષ્ટ્રીય આવક 2 વખત ડબલ ગણાશે. આમ જૂના શેરની ખરીદી પાછળનું ખર્ચ, વચગાળાની વસ્તુઓ પાછળનું ખર્ચ રાષ્ટ્રીય આવકમાં ગણવામાં આવતું નથી. આમ કેટલાક ખર્ચાઓ વસ્તુ અને સેવાના ઉત્પાદન થયા વગર થતા હોય છે, તેમાં પણ માત્ર નાણાંની શું થાય છે? હેરફેર જ થાય છે, એટલા માટે એને ગણવામાં આવતું નથી. આ ઉપરાંત સબસિડી જેવા ખર્ચાઓ રાષ્ટ્રીય આવકમાં ગણવામાં આવતા નથી. આમ રાષ્ટ્રીય આવકની ગણતરી વખતે આટલા ખર્ચને ગણવામાં આવતા નથી. એના આધારે રાષ્ટ્રીય આવક ગણવાની કેટલીક મુશ્કેલીઓ છે, કે રાષ્ટ્રીય આવક ગણતી વખતે ખર્ચની પદ્ધતિમાં જો કેવી મુશ્કેલીઓ જોવા મળે છે. તો અહીંયા એક સરસ ઉદાહરણ આપ્યું છે કે વ્યક્તિઓના ખર્ચના આધારભૂત આંકડાઓ સરળતાથી મળી શકતા નથી. એ દેશના જુદા જુદા, આગળ જોઈએ ને કે કુલ ખર્ચની પદ્ધતિમાં વ્યક્તિગત ખર્ચ, જેને આપણે વપરાશી ખર્ચ કહીએ છીએ, તો વપરાશી ખર્ચ દેશના દરેક લોકો કેટલું કરે છે એનું મૂલ્યના આધારે રાષ્ટ્રીય આવક ગણાય છે. પણ વ્યક્તિગત ખર્ચના ચોક્કસ આધારભૂત આંકડાઓ મળતા નથી, એટલા માટે આ પદ્ધતિથી રાષ્ટ્રીય આવક ગણવાની કેટલીક મુશ્કેલીઓ છે. બીજું, એનાથી આ પદ્ધતિથી રાષ્ટ્રીય આવક ગણવાની કેટલીક મુશ્કેલીઓ સર્જાય છે, કે જે બેવડી ગણતરીની મુશ્કેલી આગળ જોઈ ગયા. અહીં એક સરસ ઉદાહરણ લઈએ કે એક કંપની એટલે અથવા તો એક ઉદ્યોગપતિ, આરવ નામનો ઉદ્યોગપતિ છે, એની પાસે ઉદ્યોગ એટલે કે કંપની છે, એના એકાઉન્ટન્ટ મિલાપને 30,000 પગાર પેટે ચૂકવે છે. તો આરબ નામના ઉદ્યોગપતિને ખર્ચ પેટે કેટલા રૂપિયા થયા? તો કે 30,000. હવે 30,000 એ ખર્ચ પેટે પોતાના ઉદ્યોગમાં ગણે છે. હવે એકાઉન્ટન્ટ મિલન રહ્યો, એ શું કરશે? તો કે એ મિલનને 30,000ની આવક થઈ, પણ એ આવકમાંથી એના ઘરે કામ કરવા સફાઈ કામદાર આવે છે, ખુશ્બુબેન, જેને 30,000 આપે, ઓલા 3,000 રૂપિયા એ આપે છે. તો આ આરબને પગાર પેટે 30,000 ખર્ચ થાય છે, મિલાપને સફાઈ કામદાર પાછળ 3,000 ખર્ચ થાય છે. આ બંને ખર્ચ જો ગણવામાં આવે તો શું થશે? 30,000 પ્લસ 3,000 બરાબર કુલ ખર્ચ કેટલો થશે? 33,000. ખરેખર ખર્ચ કેટલો થાય છે? તો 30,000. તો આ રીતે ગણવામાં આવશે તો ગણતરી શું થશે? બેવડાશે, અને પરિણામે રાષ્ટ્રીય આવકની સાચી ગણતરી કરી શકાતી નથી. આમ દેશની અંદર આવકની, ખર્ચની અને ઉત્પાદનની આમ 3 પદ્ધતિના આધારે દેશની અંદર રાષ્ટ્રીય આવક ગણવામાં આવે છે. આમ રાષ્ટ્રીય આવક ગણવા માટે ઉપરની પદ્ધતિઓમાંથી ગમે તે પદ્ધતિ કોઈ પણ દેશ અપનાવી શકે છે. જો પ્રાપ્ત માહિતીના આંકડાઓ સાચા હોય તો ગમે તે પદ્ધતિ દ્વારા રાષ્ટ્રીય આવક ગણવામાં આવે છે. આમ રાષ્ટ્રીય આવકનું માપન સરખું જ આવે, પરંતુ દરેક પદ્ધતિ કોઈને કોઈ ખામી જોવા મળે છે. તેથી કહી શકાય કે આ પદ્ધતિઓ એકબીજાની પરસ્પર પૂરક છે. એ ઉત્પાદનની પદ્ધતિ હોય, આવકની પદ્ધતિ હોય કે ખર્ચની પદ્ધતિ હોય. આમ દાખલા તરીકે ઉત્પાદનની રીતે રાષ્ટ્રીય આવક ગણીને ખર્ચની રીત દ્વારા તેની સચ્ચાઈથી ચકાસણી કરી શકાય છે. અને ભારત જેવા વિકાસમાન દેશો માટે ઉત્પાદનની પદ્ધતિના આધારે રાષ્ટ્રીય આવક ગણવામાં આવે છે, જ્યારે અમેરિકા, ઇંગ્લેન્ડ, રશિયા જેવા દેશોમાં આવક અને ખર્ચના આધારે રાષ્ટ્રીય આવક ગણવામાં આવે છે. આમ રાષ્ટ્રીય આવકની ગણતરીની મહત્વની 3 પદ્ધતિઓ જોવા મળે છે: ઉત્પાદનની પદ્ધતિ, આવકની પદ્ધતિ અને ખર્ચની પદ્ધતિ. અને આ 3 પદ્ધતિના આધારે આજે વિશ્વના મોટા ભાગના દેશોમાં રાષ્ટ્રીય આવક ગણવામાં આવે છે.
ભારત જેવા વિકાસમાન દેશોમાં ઉત્પાદનની પદ્ધતિના આધારે રાષ્ટ્રીય આવક ગણાય છે. જે આપણે યાદ રાખવાનું છે કે ભારતમાં રાષ્ટ્રીય આવકની કઈ પદ્ધતિના આધારે રાષ્ટ્રીય આવક ગણાય છે. તો ભારત જેવા દેશોમાં ઉત્પાદનની પદ્ધતિ, જ્યારે વિશ્વના વિકસિત દેશો છે જ્યાં આવક અને ખર્ચની પદ્ધતિના આધારે રાષ્ટ્રીય આવક ગણવામાં આવે છે. આપણે આ લેક્ચર અહીં સુધી રાખીશું. આગળ જોશું રાષ્ટ્રીય આવકની ગણતરી કરતી વખતે કઈ કઈ મુશ્કેલીઓ જોવા મળે છે, જે નેક્સ્ટ પીરિયડમાં જોશું. અસ્તુ, જય સરદાર, જય હિન્દ, ઘરમાં રહો, સુરક્ષિત રહો.